એની રાશિ કઈ છે, એનું જન્મ નક્ષત્ર કયું છે, એ ગણ કયો છે, એની યોની કઈ છે, એની નાડી કઈ છે, એનો તારા કયો છે, એનો ગ્રહ સ્વામી કોણ છે, રાશિ સ્વામી કોણ છે, એ ગ્રહ મૈત્રી કેવી છે, એ ગ્રહ મિત્ર ગ્રહ છે, સમ ગ્રહ છે કે શત્રુ ગ્રહ છે, એ બધું જ વ્યવિશાળમાં જોવું જોઈએ. સંબંધમાં એ બધું નક્કી કરી લઈએ કે આ બરાબર છે એટલે એનો સંબંધ બંધાઈ જાય. એ સંબંધ બંધાવે કોણ? જ્યોતિષ દ્વારા બ્રાહ્મણ. એ કન્યાના માતા પિતાને કહે ને વરના માતા પિતાને પણ કહે અને પછી સંબંધ બંધાઈ જાય છે. એમ મારા બાપ અમારું આ શિવપુરાણ એક બીજું એ વસ્તુ કરે છે. એ શું કરે છે ખબર છે? શિવ કથાની અંદર રહેલા સૂક્ષ્મ સ્વરૂપે બિરાજતા દેવતાઓ, સૂક્ષ્મ સ્વરૂપે બિરાજતા સદગુરુ, સૂક્ષ્મ સ્વરૂપે બિરાજતા ભગવાન શિવજીના પરમ ભક્તો ગણો બાપુજી પાસે ભલામણ કરે છે કે મારો શિષ્ય લાયક છે, બાપ તું એને અપનાવ. શિવ કથામાં રહેલા દેવતાઓ, શિવ કથાના જે શ્રોતાજન છે એની ભલામણ ભગવાન શિવ પાસે કરે છે કે આ શ્રોતા લાયક છે પ્રભુ, એના પર કૃપા દ્રષ્ટિ કરો. અને આમ એની કૃપા દ્રષ્ટિ થાય ને ત્યારે આ એક આપણા જીવનમાં એક નવી વસ્તુ, નવો સંબંધ ચાલુ થાય છે. કયો સંબંધ ખબર છે? જેમ કે 20 વર્ષની દીકરીનો સંબંધ એના પતિ સાથે બંધાય ને, એમ મારો ને તમારો જીવનો સંબંધ પરમાત્મા શિવ સાથે બંધાય છે. શિવ પુરાણ એક કેવી ઘટના ઘટાવે છે. માત્ર તમે એક જ દિવસ કથા સાંભળો ને ત્યારે શું બને છે. શિવ પુરાણમાં ભગવાન વ્યાસજી લખે છે, આ મારા ઘરના શબ્દો નથી, કે તદિદમ સેવમાખ્યાતમ પુરાણમ વેદ સંમિતમ નિર્મિતમ તત્શિવેનેવ પ્રથમમ બ્રહ્મ સંમિતમ. શિવ કથા જીવ અને શિવનો સંબંધ બાંધી આપે છે. મારી તમારી હગાઈ થાય છે. આનંદની વાત છે ને કે આપણી સગાઈ પરમાત્મા શિવ સાથે થાય છે. સગાઈ થઈ જાય છે, વ્યભિચાર થાય છે ભગવાન સાથે. આ જીવનું, જીવ અને શિવનો સંબંધ બંધાય છે. અને જેનો જીવ અને શિવની સાથે, જે જીવે ભગવાન શિવ સાથે સંબંધ બાંધ્યો, પછી એના જીવનમાં શું ફેરફાર થાય છે એની વાત હું તમને કહું. ઓ જેણે બાંધ્યો છે શિવથી સંબંધ રે, જેણે બાંધ્યો છે શિવથી સંબંધ રે, તેને આઠે પૂર આનંદ છે. બ્રહ્મથી સંબંધ રે, સંબંધ રે, તેના ઘરમાં સદાય આનંદ છે. હો જેણે બાંધ્યો છે બ્રહ્મથી સંબંધ રે, એ સંબંધ રે, એના ઘરમાં સદાય આનંદ રે. કે દોર જીવનનો સોપો શિવ હાથમાં, ઓ દોર સોપો શિવના હાથમાં, કે શિવજી કરશે પૂરી બધી કામના. ઓ શિવજી કરશે બધી કામના. હો જુઓ કણ કણમાં ફેલી સુગંધ છે, સુગંધ છે, તેને આઠેય પૂર આનંદ છે. હો જુઓ કેવી
કે સૌ સંતો કહે શિવથી જોડો લગન. એ સૌ સંતો કહે શિવથી જોડો સંબંધ. કે ડોલે મસ્ત બનીને જય શિવમાં મગન. ડોલે મસ્ત બનીને જય શિવમાં મગન. કે જેને આવ્યા છે ભોળા પસંદ રે પસંદ રે, તેને આઠેય પૂર આનંદ છે. હો જેને આવ્યા છે થોડા પસંદ રે, એ પસંદ રે, એને આખે બોલ આનંદ છે. હો જેણે બાંધ્યો છે શિવથી સંબંધ રે સંબંધ રે, તેને આઠેય પૂર આનંદ છે. બાંધ્યો છે શિવથી સંબંધ રે, સંબંધ રે, એને આખે બોલ આનંદ છે. કે શિવ આરાધના રોજ કરતા રહો. 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 કે ભોળા શિવજીની માળાને જપતા રહો. થોડા શિવજીની માળાને જપતા રહો. કે મહાભાગ્ય કે તારો આ સંબંધ છે સંબંધ છે, તેને આઠેય પૂર આનંદ છે. હો મહા કે તારો આ સંબંધ છે, એને આખે બોલ આનંદ છે. હો જેણે બાંધ્યો છે બ્રહ્મથી સંબંધ રે સંબંધ રે, તેના ઘરમાં સદાય આનંદ છે. હો જેણે બાંધ્યો છે બ્રહ્મથી સંબંધ રે, સંબંધ છે, એના ઘરમાં સદાય આનંદ છે. હે હો તેને આઠેય પૂર આનંદ છે. હો તેને આખે બોલ આનંદ છે. સુતજી મહારાજ કહે છે કે આમ જેણે પરમાત્મા શિવજીની કથાનું શ્રવણ કરશે ને, ત્યારે એવા જીવ પાસેથી હડાહડ રૂવાડે રૂવાડે પ્રસરી ગયેલો રોગ, સમાજમાં ઘેરે ઘેરે પહોંચી ગયેલો રોગ, અને તમને ને મને આપણે દ્રષ્ટિ કરીએ તો સાચું નથી લાગતું. તમે ઘેર ઘેર જાઓ, ધનના ઢગલા હોય, 12 મહિના સુધી ખૂટે નહીં એટલા ઘઉં ઓલા ઘરવાળાએ ભરી દીધા હોય, તેલના 15 ડબ્બા ઘરમાં નાખી દીધા હોય, બટેકાની એકાદી ગુણી નાખી દીધી હોય, એટલા મગ ઘરમાં નાખે, તોય બેનો કકડાટ કરતા હોય, આ નથી આ નથી. તોય ખૂટે છે ઘણું બધું.
ઘેરે ઘેર મેં તો બહુ જોયા છે બાબુ. ઘરમાં કરોડો રૂપિયા હોય, 15-15, 20-20 હજારની એક એક જોડી પહેરતા હોય, એટલું સોનું હોય, એટલું ઘરમાં હાજર હોય, એટલું બેંકના લોકરમાં હોય. દ્વારકામાં બંગલો, જામનગરમાં, રાજકોટમાં, બેંગ્લોરમાં એક બંગલો લીધો, અને જ્યાં ઘરમાં એના નિજી જીવનમાં ડોક્યું કરીને તો આગના ભડકા જ પડતા હોય, ભડકા જ પડતા હોય. એને અંતરનું સુખ નથી. આ રોગ નથી. ઘરે ઘરે કોઈને કોઈ સ્વરૂપે જુગાર છે. હવે તો મોબાઈલમાં તીનપતિ આવતું અટાણે લગભગ બંધ થઈ ગયું હોય. મોબાઈલ રમે. હર્ષદ મહેતાના વખતમાં આજથી 20 વર્ષ પહેલા શેર બજારનો જુગાર નતો. દારૂ, જુગાર, પતિ પત્નીના અબોલા, બાપ દીકરાના અબોલા, આડોશ પાડોશના અબોલા, આ બધા બાપ રોગ છે સંસારના. ઘેર ઘેર માટીના ચૂલા છે, એમ ઘેર ઘેર કાંઈક ને કાંઈક બળતરા છે. આ કલિયુગની નિશાની છે, આ કલિયુગના રોગ છે. અને એ બાપ એ રોગમાંથી દૂર કરવા વાળો ડોક્ટર મારો બાપ ભગવાન શિવ છે. એટલે એનું નામ વૈદ્યનાથ છે. પ્રભુ ભગવાન શિવનું નામ એટલે જ વૈદ્યનાથ છે કે બધા રોગની દવા મારા પ્રભુ શિવ પાસે છે, મારા સ્વામી પાસે છે એની દવા. બસ તમે શિવ કથાનું શ્રવણ કરો અને શિવ નામમાં પ્રેમ કરો, સત્સંગ કરો, શિવથી પ્રેમ કરો. શિવ કથાને સાંભળશો એટલે તમારી સગાઈ પરમાત્મા શિવ સાથે બંધાઈ જશે. અને જે જીવની શિવ સાથે સંબંધ થઈ જાય, સગાઈ થઈ જાય ને, પછી બસ એને તો આઠેય પૂર આનંદ છે. હે ભલે ને પછી ઘરમાં કાંઈ ન હોય, નરસિંહ મહેતાના ઘરમાં ખાવા નથી ઢેબરું, જમવા નથી જુવાર, બેટો બેટી વડાવ્યા મેં તો વડાવી ઘર કે, છતાંય મોજમાં જીવન હતું એનું બાપ, આનંદમાં. એમ જે જીવની સગાઈ પરમાત્મા શિવ સાથે થઈ જાય પછી એને તો આઠેય પોર આનંદ થઈ જાય. એને તો આઠેય પોર આનંદ થઈ જાય. એના ઘરમાં સદાય આનંદ છે. એટલે કે ઘરમાં, આ ઘરમાં પણ આનંદ, અને જે સંયુક્ત પરિવારમાં રહેતા હોય એમાં પણ બસ આનંદ, આનંદ, આનંદ. આ મહાદેવની વિશેષતા છે. શિવ કથાના એક એક અક્ષરે અક્ષરે ગાયત્રીના પુરસ્ત્રનું ફળ રહેલું છે. ત્યારે ઋષિ મુનિઓએ પ્રશ્ન પૂછ્યો છે કે એ ભગવાનને સાથે સંબંધ થઈ ગયા પછી જીવે, ભગવાનને મળવું હોય તો કરવું શું? એ ટૂંકો રસ્તો બતાવો. હવે અહીંથી તમારે દ્વારકાથી માની લ્યો કાશી જવું છે, અથવા તો અયોધ્યા જવું છે, અથવા તો માની લ્યો મથુરા ગોકુલ જવું છે. તો જવું હોય તો કઈ રીતે જવાય? અહીંથી જવું હોય તો પ્લેનમાં જવાય, એરોડ્રામમાં